અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ઘટનાને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સરકાર પર આકરા પ્રહારો જોવા મળ્યા। આવો જોઈએ જિગ્નેશ મેવાણીએ શું કહ્યું। સ્ટોરી રિપોર્ટ બાય અબ્દુલ ઘાજી, ઉના। આજે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં જે ઘટના બની એ જ પ્રમાણેની ઘટના આ જ ખ્યાતિ હોસ્પિટલમાં 2022માં પણ બનેલી, 2023માં પણ બનેલી અને 2024માં બની। આ એક સુઆયોજિત ષડયંત્ર છે। ગરીબ લાચાર દર્દીઓને પૂરી તકેદારી રાખ્યા વગર, જાણકારી આપ્યા વગર પોતાની હોસ્પિટલમાં લાવવા અને મરજી પ્રમાણેના ઓપરેશનો ઠોકી બેસાડવા। એનું પરિણામ આવ્યું કે બે નિર્દોષ લોકોએ જીવન ગુમાવ્યા। આજે નીતિન પટેલ જેવા ભાજપના નેતાઓ ઔપચારિકતા કરવાનો ફોટો પાડવા પહોંચી તો જતા હોય છે, પણ એવી પીડિત પરિવારને કેમ ગેરંટી નથી આપતા કે સજડબમ એફઆઈઆર કરીશું અને હસમુખ પટેલ જેવા નોન કરપ્ટ અધિકારી જોડે તપાસ કરાવીશું, જેથી દરેકે દરેક હોસ્પિટલમાં મેસેજ જાય કે આ પ્રમાણેના કોઈ પણ કાંડને અંજામ આપશો તો જેલ ભેગા થશો। આવું ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા માંગતી નથી અને એ આપણે મોરબી કાંડ અને રાજકોટના અગ્નિકાંડમાં અને હરણીકાંડમાં પણ જોયું। એટલે વિડીયોના માધ્યમથી સૌ પરિવારજનોને અપીલ કરું છું, રાજ્યની સરકારને અપીલ કરું છું કે હસમુખ પટેલના સુપરવિઝનમાં કોઈ નોન કરપ્ટ અધિકારી તપાસ કરે અને આ ખ્યાતિ હોસ્પિટલનો આજનો કાંડ નહીં જેમાં બે લોકો ભોગ બન્યા, પણ 2022-23થી જેટલા પણ કાંડ બન્યા, જેટલા પણ લોકો હોમાયા, જેટલા પણ નિર્દોષોના જીવન ગયા, જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા, એ તમામની તપાસ થવી જોઈએ। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।